કોડીનારના સીમાસી મહેતા હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો। સીમાસી ગામના પ્રાથમિક શાળામાં ફ્રી નિદાન કેમ્પનું ઉના એવરેસ્ટ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એવં મહેતા અને ભાનુ જનરલ હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આંખના વિભાગના ડોક્ટર નિમેશ મહાલિયા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન માટે 18 દર્દીઓને કોલ ઉપર તારીખ આપવામાં આવશે અને તે ઓપરેશન તદ્દન ફ્રી કરવામાં આવશે। 7 દર્દીઓને જે વેલના ઓપરેશનમાં કોલ ઉપર તારીખ આપવામાં આવશે। વેલનું ઓપરેશન આયુષ્માન કાર્ડ ઉપર કરવામાં આવશે, જેની અંદર બધાને મળીને 145 દર્દીઓની તપાસ કરી ટીપા તેમજ આંખના નંબર તપાસી આપવામાં આવશે અને ટીપા ફ્રી આપવામાં આવશે। કેન્સર વિભાગમાં ડોક્ટર મૌલિક પાનસુરિયા દ્વારા કેન્સરના નિદાન તેમજ સારવાર બેસ્ટ તેમજ કેન્સર સ્ક્રીનિંગ તથા એવેરનેસ મોઢાનું તેમજ ગળાનું, ફેફસાનું, અન્નળીનું, જઠરનું, આંતરડાનું, ગર્ભાશયનું સહિતના મગજનું, શરીરના કોઈ પણ ભાગમાં ફેલાયેલ કેન્સરનું નિદાન તેમજ કિમિયોથેરાપી તેમજ રેડિયોથેરાપી તેમજ સર્જરી વડે સારવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ફ્રી નિદાન કેમ્પનું આયોજિત કરવા બદલ નેતા હોસ્પિટલ તેમજ ડોક્ટર સાહેબ તેમજ એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે। જે કે ન્યૂઝ ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર। તમારું નામ? મંજુબેન। અને શું તકલીફ છે? આંખોના સાપ ઉપર છે ને મારી આંખું છે એમાં એક્સિડન્ટ થયું છે। એક આંખનું થયું વરાદી થયું। મારે આગળ વાહે કોઈ છે નહીં માં। તેને કે કોઈ ટીપા દે, કોઈ જોઈ દે, કોઈ ચશ્મા દે। આ ચશ્મા ખોવાઈ ગયા હતા બીજા એટલે રાજકોટ મને ચશ્મા આવ્યા હતા એ ખોવાઈ ગયા। તો અહીંયા સીમાસી ફ્રી કેમ્પમાં આવ્યા છો તો શું શું બતાવવાનું છે? આંખું ને તમે જોઈ દો એ પ્રમાણે કોઈ ટીપા લખી દે, કોઈ ચશ્મા લખી દે તો હું જઈ મારે જવાને તો માગીને ખાવાનું માં। વાઘેલા કલ્યાણજીભાઈ, લક્ષ્મણભાઈ, ઉના રહેવાનું। આ જે કેમ્પ ફ્રી યોજાયેલો છે એમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે? આજના સીમાસીના કાર્યક્રમની અંદર જે કેમ્પ યોજાઈ ગયેલો છે અને 9:30 થી 2 વાગ્યા સુધીનો કેમ્પ છે। આ કેમ્પની અંદર ઓપ્થોલ અને ઓન્કોલોજી 2 કેમ્પ રાખવામાં આવેલા છે। હાલમાં અત્યારે ઓપીડી 135ની થવા જાય છે 12:15 વાગ્યાની અંદર અને કેટલાક 18 નીકળેલા છે અને ટેરિઝમ અત્યારે 4 નીકળેલા છે અને આ કેમ્પનો કાર્યક્રમ 2 વાગ્યા સુધીનો રહેશે અને તેમ છતાં જો દર્દીઓ વધી જશે તો અમે 5 વાગ્યા લગી કે 5:30 વાગ્યા લગી પણ અમે ફરજ માટે તત્પર છીએ। નિદાનની અંદર કદાચ ઓપરેશન આવવામાં હોય તો એને કઈ રીતની સુવિધા આપવામાં આવે? નિદાનની અંદર જો કોઈને મોતિયો નીકળે તો જમવાનું, કારવાનું, ઓપરેશન, લેબોરેટરી બિલકુલ ફ્રી છે। ફક્ત દર્દી અહીંયાનો કેસ પેપર લઈ અને ત્યાં અમે ફોન કરીએ ત્યારે બીજા દિવસે આવી જાય એટલે ઓપરેશન બિલકુલ એનું ફ્રી છે। વેલના દર્દીઓ જે છે એને અમારે દર્દીને સમજાવવા પડે છે કે વેલનું ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં થાય છે। આયુષ્યમાન કાર્ડ 5 લાખનું કે 10 લાખનું જે ગવર્મેન્ટે મંજૂર કરેલું છે એ કાર્ડની અંદર વેલનું ઓપરેશન શક્ય બને છે। આ કેન્સરનું પણ સાથે સાથે હતું તો શું સીમાસીની અંદર? કેન્સરની અંદર અત્યારે એક પેશન્ટ આવેલું છે અને ત્યાં મહેતા હોસ્પિટલની અંદર અત્યારે પણ સર કાર્યરત છે એટલે અહીંયા 4 દર્દી છે એટલે મેં વિનંતી કરી એક પેશન્ટને કે જો તમે અત્યારે મહેતા હોસ્પિટલની અંદર તમે જાઓ તો અત્યારે ઓપીડી ચાલુ છે અને ત્યાં 3-4 દર્દીઓ છે તો દર્દીઓ એગ્રી થઈ ગયા કે ભાઈ એક દર્દી માટે જો અહીંયા આવે તો બરાબર નથી, તેમ છતાં અમે ત્યાં જઈ આવીએ છીએ કે જેથી કરીને એને લાભ મળી શકે છે। એટલે દર્દી અહીંથી ડાયરેક્ટ મેં એને રિફર કર્યું અને મહેતા હોસ્પિટલની અંદર હાજર થઈ ગયું અને એ પણ દર્દીની સવલત માટે, દર્દીની સુવિધા માટે કે પહેલાં એને પ્રેમથી સમજાવીએ છીએ અને તેમ છતાં જો દર્દી એમ કહે કે જો કેમ્પની અંદર તમારે અહીંયા હાજર રહેવું જ પડે તો વેલકમ। સરે ના પાડી નથી। સરે કીધું હતું કે અમે 1 વાગ્યા પછી ત્યાં અમે આવી જઈએ પણ બને ત્યાં સુધી દર્દી અને ડૉક્ટર બંનેનો સંપર્ક ઝડપથી સુમેળભર્યો બને એવા આપણા સૌના પ્રયાસો। રાજીબેન વલીભાઈ જેઠવા। એક આંખ છે ને એ તકલીફ પાણી જોવે
બીજું મારે આંખને તો ઓપરેશન કરેલ હા તે એ હાટું હું આવી હા હા બીજું શું તકલીફ છે બીજી કઈ તકલીફ નથી આ આંખની છે ને પાણી જવે હા ને આ આંખમાં જરી કેમ બધી સારી વળી ગઈ હોય વરદી ચીયો આંખની મહેતામાં ઓપરેશન કર્યું હા તે આવીશ બતાવવા